ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે છે એ આપણે ધોરણ 4ની અંદર કયો સબ્જેક્ટ શીખવાનો છે? સ્ટાન્ડર્ડ 4થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ. કયો સબ્જેક્ટ શીખવાનો છે સ્ટાન્ડર્ડ 4થની અંદર? સબ્જેક્ટ ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખવાનું છે? રિવિઝન યુનિટ 6નું. શેનું રિવિઝન શીખવાનું છે? યુનિટ 6, જેનું નામ છે કુકુ ઇઝ કોલિંગ. શું નામ છે યુનિટ 6નું? કુકુ ઇઝ કોલિંગ. એમાં આપણે આજનો ટોપિક શું છે સ્ટુડન્ટ્સ? રિવિઝનનો. શેનો છે? રિવિઝનનો. પણ એમાં ટોપિક છે ઇઝ શી ડાન્સિંગ. તો તમે બધા જ છે એ ઇંગ્લિશની રફ બુક સાથે લઈને બેઠા છો? ચાલો ઝડપથી બધા જ છે એ ઇંગ્લિશની પાકી બુક રફ બુક સાથે લઈ પેન્સિલ સાથે રાખે. આજની તારીખ લખો. આજની તારીખ લખાઈ ગયા બાદ યુનિટ 6 Cuckoo is calling. Unit 6 Cuckoo is calling. પછી એમાં લખો રિવિઝન. એમાં લખો રિવિઝન. લખ્યું. રિવિઝનની અંદર આજનો ટોપિક લખો ઇઝ શી ડાન્સિંગ. ઇઝ શી ડાન્સિંગ. એ ટોપિકની અંદર પહેલાં તમે લોકો સમજી લ્યો અને પછી છે હું તમને લખાવું છું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો સૌથી પહેલાં છે એ આપણે આ ટોપિકને સમજી લઈએ. શું કીધું છે અહીંયા? ઇઝ શી ડાન્સિંગ. એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. શું કીધું છે અહીંયા આગળ? કે આપણે છે એ કોઈ પણ વ્યક્તિ છે અથવા પ્રાણી અથવા પક્ષી અથવા કોઈ પણ વસ્તુ એની ક્રિયા જાણવા માટે, એટલે કે કોઈ પણ પ્રાણી છે, પક્ષી છે, કોઈ પણ વ્યક્તિ છે એ શું કરી રહી છે. જેમ કે અત્યારે હું છે એ તમારી સાથે ટોપિક એક્સપ્લેન કરી રહી છું. એટલે કે હું તમને અત્યારે સમજાવી રહી છું.
એ મારી ક્રિયા કેવી છે, અત્યારે શરૂ છે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિની, પ્રાણીની, પક્ષીની ક્રિયા જાણવા માટે આપણે પ્રશ્નની શરૂઆત છે એ ઈઝથી કરાય છે. શેનાથી કરવાની છે? ઈઝથી. અને એ પ્રશ્નનો ઉત્તર છે એ યસ અથવા નોમાં હોય છે. શું કીધું છે કે એનો ઉત્તર છે એ યસ અથવા નોમાં હોય છે. તો સૌથી પહેલા તમને પૂછેલું છે ઇઝ શી ડાન્સિંગ? શું તે નૃત્ય કરી રહી છે? તો જો હાલ એની એ જો ક્રિયા શરૂ હોય, એ નૃત્ય કરી રહી હોય, તો એનો જવાબ આવશે યસ, શી ઇઝ ડાન્સિંગ. તમે આ રીતે જવાબ લખો તો પણ સાચો પડે, અને યસ શી ઇઝ એવું ટૂંકમાં લખો તો પણ સાચું પડે. બંનેનો અર્થ એક જ થાય છે કે હા, તે નૃત્ય કરી રહી છે. બરાબર છે? અથવા એ નૃત્ય નથી કરી રહી, અત્યારે એની એ ક્રિયા શરૂ નથી, તો એમાં તમે લખી શકો છો નો, શી ઇઝ નોટ ડાન્સિંગ. નો, શી ઇઝ નોટ ડાન્સિંગ એટલે કે ના, તે નૃત્ય કરી રહી નથી. નો, શી ઇઝ નોટ એટલું લખો તો પણ ચાલે. બંનેનો અર્થ શું થાય છે? એક જ થાય છે કે ના, તે નૃત્ય કરી રહી નથી. હવે એવું જ અહીંયા આગળ આપણે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે કે ઇઝ હી સિંગિંગ? શું તે ગાઈ રહ્યો છે? અહીંયા આગળ એક એક્ઝામ્પલ શી અને એક એક્ઝામ્પલ હીનું આપેલું છે. એટલે કે શું તે ગાઈ રહ્યો છે? જો એની ગાવાની ક્રિયા શરૂ હોય તો આપણે એનો શું જવાબ આપશું? યસ, હી ઇઝ સિંગિંગ. હા, તે ગાઈ રહ્યો છે. અથવા એનો શોર્ટમાં આન્સર આપીશું યસ, હી ઇઝ. હવે એની ગાવાની ક્રિયા શરૂ નથી, તો આપણે એમાં જવાબ આપીશું નો, હી ઇઝ નોટ સિંગિંગ. ના, તે ગાઈ રહ્યો નથી. અથવા નો, હી ઇઝ નોટ એનો પણ અર્થ એક જ થાય કે ના, તે ગાઈ રહ્યો નથી. તો સ્ટુડન્ટ્સ, તમે આ બંને એક્ઝામ્પલ અને ઉપરની લાઈન ઇઝ શી ડાન્સિંગ એવું હેડિંગ લખી અને કોઈ પણ વ્યક્તિથી કે આ બંને એક્ઝામ્પલ સુધી છે એ ઝડપથી લખી લ્યો. લખાઈ જાય એટલે સ્ટુડન્ટ્સ ઝડપ રાખજો.
લખી લીધું સ્ટુડન્ટ્સ? ઓકે, હવે આપણે છે એનું હજી એક્ઝામ્પલ જોવાનું છે. અહીંયા આગળ તમને પિક્ચર્સ આપેલું છે સ્ટુડન્ટ્સ. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નો માં ઉત્તર લખો. શું કીધું છે અહીંયા આગળ? કે તમે ચિત્ર જુઓ, પિક્ચર્સની અંદર જુઓ, એની ક્રિયા દર્શાવેલી છે. તમે આ પિક્ચર્સની અંદર જોશો તો એની ક્રિયા દર્શાવેલી છે. હવે એ ક્રિયા પ્રમાણે જો તમને ક્વેશ્ચન હોય તો તમે યસમાં આન્સર આપો, અથવા નથી તો તમે નોમાં આન્સર આપો. તમને કીધેલું જ છે કે ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર આપો. તો અહીંયા આગળ પેલું પિક્ચર્સની અંદર છે એ બાળક છે એ પગથી લાત મારી રહ્યો છે દડાને, એટલે કે કિકિંગ કરી રહ્યો છે. આપણે ક્વેશ્ચન છે ઇઝ હી થ્રોઈંગ અ બોલ, એટલે કે તે બાળક છે એ બોલનો ઘા કરી રહ્યો છે. તો કે ભાઈ ના, તો શું લખશું? નો, હી ઇઝ નોટ. ના, તે થ્રો કરી રહ્યો નથી. નો, હી ઇઝ નોટ એ છે એ શોર્ટ આન્સર થયો. જ્યારે આપણે બીજી રીતે આન્સર લખીએ છીએ તો કેવી રીતે લખીએ છીએ? કે નો, હી ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ. નો, હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ, એટલે કે ના, તે બોલનો થ્રો કરી રહ્યો નથી. બીજું એક્ઝામ્પલ આપણે આપેલું છે ઇઝ શી લાફિંગ, એટલે કે પિક્ચર્સની અંદર છે એ છોકરી હસતી દેખાય છે આપણે. તો તમને પૂછ્યું છે ઇઝ શી લાફિંગ, તો એમાં છે યસ શી ઇઝ. હા, એ છોકરી છે એ હસતી દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમે શું કરશો? યસ શી ઇઝ લાફિંગ. યસ, હા, એ છોકરી હસે છે. તો ચલો આ બંને એક્ઝામ્પલ પણ તમે લખી લ્યો ફટાફટ સ્ટુડન્ટ્સ. ઝડપથી લખજો સ્ટુડન્ટ્સ. તમારે પિક્ચર્સ ડ્રો કરવાના નથી, બોક્સ દોરી અને માત્ર એની ક્રિયા લખવાની છે. પેલા પિક્ચર્સમાં છે કિક મારવી અથવા પગથી લાત મારવી. બીજા પિક્ચર્સમાં છે ખડખડાટ હસવું. આપણે જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ લોકોએ પણ અત્યારે રફ બુકની અંદર જ લખવાનું છે, કારણ કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? રિવિઝન કરી રહ્યા છીએ. તો આપણે એકવાર છે એ સ્વાધ્યાય પોથીની અંદર તો લખી જ લીધું છે. હવે આપણે અત્યારે રિવિઝન કરીએ છીએ તો આપણે શેમાં લખીશું? રફ બુકની અંદર. બરાબર છે? તો બધાએ રફ બુકની અંદર છે અત્યારે સાથે લખવાનું છે. હવે એના પછી અહીંયા આગળ ફર્સ્ટ ક્વેશ્ચન છે. તમને શેનું પિક્ચર્સ દેખાય છે સ્ટુડન્ટ્સ? તો એ પિક્ચર્સમાં છે એ છોકરી છે એ દોરડું કૂદી રહી છે, દોરડા કૂદી રહી છે. તો તમે જુઓ
આપણે સામે ક્વેશ્ચન આપેલો છે, ઇઝ શી જમ્પિંગ? ઇઝ શી જમ્પિંગ? તો શું વિદ્યાર્થી મિત્રો એ કૂદકો મારી રહી છે? તો કે ના, એ છે સ્કીપિંગ એટલે કે દોરડું કૂદી રહી છે. તો જવાબની અંદર આપણે શું લખીશું? નો, શી ઇઝ નોટ. નો, શી ઇઝ નોટ. અથવા નો, શી ઇઝ નોટ જમ્પિંગ. નો, શી ઇઝ નોટ જમ્પિંગ. બરાબર. સેકન્ડ પિક્ચર્સ છે સ્ટુડન્ટ્સ, જુઓ તમે શું છે સેકન્ડ પિક્ચર્સ. સેકન્ડ પિક્ચર્સ છે એ છોકરો છે એ દોડી રહ્યો છે. શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. તો આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, ઇઝ હી રનિંગ? શું પૂછ્યું છે? ઇઝ હી રનિંગ? તો શું આવે આન્સરની અંદર? કે ભાઈ યસ હી ઇઝ, અથવા યસ હી ઇઝ રનિંગ. યસ હી ઇઝ રનિંગ. બરાબર. એના પછી છે છોકરો છે એ બોલને થ્રો કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? બોલ થ્રો કરી રહ્યો છે. આપણે અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે, ઇઝ હી કિકિંગ ધ બોલ? ઇઝ હી કિકિંગ ધ બોલ? કિકિંગ એટલે કે પગથી લાત મારવી. તો અહીંયા આગળ આન્સર શું આવશે સ્ટુડન્ટ્સ? નો, હી ઇઝ નોટ. નો, હી ઇઝ નોટ. અથવા નો, હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ. નો, હી ઇઝ નોટ કિકિંગ ધ બોલ. ચલો લખી લ્યો. ઝડપથી લખી લે સ્ટુડન્ટ્સ. પછી આપણે આગળ વધીએ. નવા ક્વેશ્ચનની તરફ જુઓ. અહીંયા આગળ
પિક્ચર્સની અંદર શું દેખાય છે? છોકરી છે એ ખુરશી પર બેઠેલી છે, બરાબર? તો શું છે? ઇઝ શી સિટિંગ? ઇઝ શી સિટિંગ? તો કે ભાઈ હા, છોકરી છે બેઠેલી છે. તો શું આવશે? યસ શી ઇઝ. યસ શી ઇઝ. અથવા યસ શી ઇઝ સિટિંગ. યસ શી ઇઝ સિટિંગ. એના પછી છે છોકરી છે એ નાચી રહી છે, નૃત્ય કરી રહી છે. અને આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, ઇઝ શી સિંગિંગ? શું તે છોકરી ગાઈ રહી છે? સિંગિંગ એટલે ગાવું, પણ આપણે પિક્ચરની અંદર છોકરી છે એ નૃત્ય કરતી દેખાઈ રહી છે. તો આપણે જવાબની અંદર શું લખીશું? નો શી ઇઝ નોટ. નો શી ઇઝ નોટ. અથવા નો શી ઇઝ નોટ સિંગિંગ. નો શી ઇઝ નોટ સિંગિંગ. બરાબર? તો સ્ટુડન્ટ્સ, એના પછીનું જે સેન્ટેન્સ છે એમાં છે એ છોકરો છે એ કાંઈ ખાઈ રહ્યો છે, એટલે કે જમી રહ્યો છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ઇઝ હી ઇટિંગ? શું છે? ઇઝ હી ઇટિંગ એટલે તે કંઈ ખાઈ રહ્યો છે. તો તમે એનો જવાબ શું આપશો? યસ હી ઇઝ. શું આવશે જવાબ એનો? યસ હી ઇઝ. અથવા યસ હી ઇઝ eating. શું આવે? યસ હી ઇઝ eating. બરાબર? હવે એના પછી સ્ટુડન્ટ્સ તમે જુઓ, આટલું લખી લીધું તમે લોકોએ સ્ટુડન્ટ્સ? આ લખાઈ જાય એટલે એના પછી જુઓ તમે લોકો, અહીંયા છોકરી છે શું કરી રહી છે? તાળી પાડી રહી છે. તાળી પાડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ક્લેપિંગ. શું કહીએ છીએ? ક્લેપિંગ. તો જવાબ આવે છે ઇઝ શી ક્લેપિંગ. શું જવાબ આવે? ઇઝ શી ક્લેપિંગ. બરાબર? તો એમાં આપણે જવાબ શું લખીશું? યસથી લખીશું કે નોથી? જવાબ આપણે શેનાથી લખીશું સ્ટુડન્ટ્સ? તો કે ભાઈ યસ શી ઇઝ. યસ શી ઇઝ ક્લેપિંગ. યસ શી ઇઝ ક્લેપિંગ. બરાબર છે? હવે એના પછી તમે જુઓ સ્ટુડન્ટ્સ, 8મું છે એ છોકરો છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. છોકરો છે એ ક્યાં ચડી રહ્યો છે? ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો આપણે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ છે, ઇઝ હી ક્લાઇમ્બિંગ અ ટ્રી? એટલે કે છોકરો છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે. તો એમાં તમે શું લખશો? યસ હી ઇઝ. યસ હી ઇઝ.
શીમાં ક્વેશ્ચન હોય તો શીની અંદર આન્સર આપવાનો, અને હીમાં હોય તો હીની અંદર આન્સર આપવાનો. અથવા યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. યસ હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. બરાબર. હવે એના પછી 9 નંબરનું પિક્ચર્સ છે. જુઓ તો શું છે. ક્વેશ્ચન છે ઇઝ સી સ્લીપિંગ, એટલે કે છોકરી છે એ સૂતી છે. તો તમને પિક્ચર્સની અંદર છોકરી છે એ શું કરતી દેખાય છે? તો કે ભાઈ બુક રીડ કરતી દેખાય છે. શું કરતી દેખાય છે? તો કે પોતે છે બુક રીડિંગ કરી રહી છે. બરાબર. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે ઇઝ શી સ્લીપિંગ, તો તમે એમાં શું લખશો? નો શી ઇઝ નોટ. નો શી ઇઝ નોટ. જવાબમાં શું લખશો? નો શી ઇઝ નોટ સ્લીપિંગ. નો શી ઇઝ નોટ સ્લીપિંગ. તો સ્ટુડન્ટ્સ, તમને લોકોને આ સરસ રીતે આવડી ગયું. તો ચાલો તમે લોકો ઝડપથી છે આ 3 સેન્ટેન્સ લખી લ્યો, ક્વેશ્ચન આન્સર. હવે એના પછી જુઓ, છોકરો છે એ લખી રહ્યો છે. તો આપણે ક્વેશ્ચન છે ઇઝ હી સિંગિંગ, તો તમે આન્સરની અંદર શું લખશો? નો હી ઇઝ નોટ. અથવા નો હી ઇઝ નોટ સિંગિંગ. નો હી ઇઝ નોટ સિંગિંગ. 11મા પિક્ચરની અંદર છે છોકરી છે એ દોડી રહી છે. દોડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે ઇઝ શી રનિંગ. તે દોડી રહી છે. તો તમે શું લખશો? યસ શી ઇઝ. અથવા શું લખશો? યસ શી ઇઝ રનિંગ. 12મું પિક્ચર્સ છે એમાં પણ એવું જ કંઈક છે. ઇઝ હી ફ્લાઇંગ અ કાઇટ. તો તમને પિક્ચર્સ છે એ પતંગ ચગાવવાનું જ છે. તો તમે એની અંદર જવાબમાં શું લખશો? યસ હી ઇઝ. અથવા યસ હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. બરાબર. તો ચલો ફટાફટ આ 3 લખી લ્યો. અહીંયા આગળ આપણા યસ ઓર નો વાળા ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.